બારના વિદ્યાર્થી મિત્રો બરાબર છે. કયું ગયા લેક્ચરમાં આપણે કેટલે સુધી પૂરું કર્યું હતું? 6.3 હતું ને વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં. 6.3નો દાખલો નંબર કેટલા 15 સુધી પૂરો કર્યા હતા. હવે 16મો દાખલો. જરા ઉત્સાહ રાખી અને ગણતા રહેજો દાખલા. કહેવા ના પડે, દરેક દાખલો જોયા પછી મોઢે લખવાનો, ન લખાય તો પરથી જોવાનું. સમજણ ના પડી હોય તો પૂછી લેવાનું. હવે આ દાખલો આપ્યો છે, વક્ર આપેલો છે ના x બરાબર 2 અને -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. સમાંતર એટલે બંનેના ઢાળ સરખા હોવા જોઈએ. કોના આગળના? x બરાબર 2 અને y બરાબર -2 આગળના. લંબ હોય તો બંને ઢાળનો ગુણાકાર -1 હોવો જોઈએ. બરાબર ને? તો એ આધારે અહીંયા વક્ર આપ્યો છે y બરાબર 7x³ છે +11. હવે આની અંદર dy/dx વિકલન કરવાનું છે. dy/dx બરાબર 21x². અચળ પદનું 0. કોને આગળ વિકલન કરવાનું? તો dy/dx x બરાબર 2 આપેલું છે તૈયાર. x બરાબર 2 તો 21 જોડે 2નો વર્ગ, તો 21 એમને એમ આપણા, અને 2નો વર્ગ 4, 21 ચોક 84. બરાબર. એ જ રીતે અહીંયા dy/dx 21x² છે. xની જગ્યાએ -2 મૂકવાના છે. તો dy/dx x બરાબર કેટલા? -2. તો આની અંદર આપણે 21 જોડે -2નો વર્ગ એટલે 21 જોડે 4 જ આવવાના બરાબર 84. આને આપણે m1 કહીએ, આને m2 કહીએ. તો m1 બરાબર શું આવ્યું? m2 માટે x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. પરસ્પર સમાંતર. જથી જે બે રકમો આવે વિકલન કરી ઢાળ શોધ્યા, ઢાળ સરખા સમાંતર છે. કયું ઉદાહરણ પૂરું કર્યું? દાખલો પૂરો કર્યો. 16મો 17મો આવ્યા દાખલો. વક્ર આના વક્ર આપેલો છે ના, કોઈ પણ ઘાત આપેલી હોય એટલે વક્ર જ કહેવાશે. સમજ્યા? વર્ગ હોય તો પરવલય. બરાબર. અને સાદી હોય એટલે કે ઘાત ના હોય તો એ રેખા જ હોય ના. જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તો તે બિંદુ શોધો. આપણે બિંદુ શોધવો છે. શું શોધવું છે? બિંદુ. બિંદુ શોધવા માટે અહીંયા શું સૂચના આપી છે? વક્રના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, આપણે સ્પર્શકનો ઢાળ એટલે પેલા ઢાળ તો શોધવો જ પડે. વક્ર આપ્યો છે y બરાબર કયો આપ્યો છે? x². આનું શું કરવાનું? પહેલાં આપણે વિકલન એટલે dy/dx બરાબર 3x². આ તો ક્લિયર, તમને ખબર પડી જ જાય. બરાબર. હવે આ વક્રનો ઢાળ લખ્યું છે, સ્પર્શકનો ઢાળ, બરાબર કેટલા? તે બિંદુના વાયામ જેટલો છે એટલે વાયામ બરાબર વાયામ. આવું રકમમાં આપેલું છે. આપણે સ્પર્શકનો ઢાળ બરાબર વાયામ. સ્પર્શકનો ઢાળને 3x² કહીશું. સ્પર્શકના ઢાળના 3x² કહીશું. અને એમ પણ કહેવાય. તો આને વાયામ એટલે કે વાયામ એટલે વાય જેટલો. વાયામ તો અહીંયા 3x² તો આપણને આપેલો જ છે. વાય એટલે શું છે? વાય બરાબર x³ છે. શું છે? વાય બરાબર x³ છે જ જોઈજો. એ કિંમત ભરી. હવે શું કરીશ? સાઈડ બદલીને બદલાઈશ. દાખલો ગણતા હોય તો સૂચના મારીએ તો સારું લાગે કે y બરાબર x³ મૂકતા. બરાબર. હવે કોમન નીકળે. શું કોમન નીકળે છે? x² નીકળે છે ને. x² કોમન નીકળે છે. વધ્યું શું? 3 - x
તો આના આધારે x બરાબર શું મળે 0 અને x બરાબર 3 મળે 0 અને 3 તો બિંદુ લાવવું છે ને મારે તો yની કિંમત શોધવાની yમાં વક્રમાં મૂકવાની y બરાબર કોનો xનો ઘન તો એની જગ્યાએ 0નો ઘન બરાબર એટલે બિંદુ શું આવ્યું આપણું y બરાબર 0 થયું બીજી એક વખત શું રકમ છે તો xની કિંમત હા એટલે y બરાબર xનો ઘન તો કોનો ઘન છે તો 3નો ઘન 3નો ઘન એટલે y બરાબર કેટલા આવ્યા 27 તો માગેલા બિંદુ બરાબર માગેલ બિંદુ કયા આયા પહેલાં એક્સના 0 એ વાયનો 0 એક આવ્યું 0 0 અને બીજું કયું આવ્યું 3 એ 27 કયું બિંદુ આવ્યું 3 એ 27 આ બિંદુ આપણા થઈ ગયા દાખલો પૂરો થઈ ગયો સમજ્યા જવાબ તરફ જોતા રહેવાનું દરેકે હવે દરેકના પાસે સાહિત્ય હોય જ એટલે બુક હોય અને સાહિત્ય હોય જવાબ જોઈ લઈએ રીત મળી જાય આપણને બરાબર હવે પછીનો દાખલો 18મો અલગ ટાઈપનો છે અગત્યનો છે એકદમ ધ્યાન આપજો દાખલો આઈએમપી સમજજો સમજવા માટે ગણતરીમાં નવી અલગ ટાઈપની છે બીજું કશું નહીં રેગ્યુલર રીત કરતો શું કીધું છે વક્ર તો વક્ર તો આપણને તૈયાર છે y બરાબર શું વક્ર છે 4x3 -2x5 આ વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુને આમ તો સૌથી પહેલાં આપણે લખીએ ધારો કે સ્પર્શ બિંદુ તમે x1 y1 લો તો પણ ચાલે બરાબર x0 y0 લો તો પણ ચાલે તમારા સાહિત્યમાં x0 y0 લીધું હાલ આપણે x1 y1 લઈએ છીએ બરાબર તો આના ઉગમ બિંદુમાંથી પસાર થતા અત્યાર ઘડી કોઈ દાખલાની અંદર ઉગમ બિંદુમાંથી પસાર થતા આવતું નહોતું કોઈ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થતા એવું આવતું નહોતું તો પહેલું તો વિકલન કરી દઈએ dy/dx તો કયો થશે 4 × 12 બરાબર x² -5 × 10 થશે ને x⁴ આટલી તમને ખબર પડી ગઈ હવે આનો સ્પર્શ બિંદુ આપ્યું છે x1 y1 આપેલું છે આપણે સ્પર્શ બિંદુ તો એ બિંદુ આગળનો ઢાળ x1 y1 તો એ બિંદુ આગળનો ઢાળ લઈએ છીએ ધ્યાન આપજો તો શું કરશું અહીંયા 12x1² -10x⁴ જો તમારે અહીંયા બિંદુ 0 0 તમારા સાહિત્યમાં 0 0 આપ્યું છે તમારે 0 0 લેવો એટલે લઈ શકો કોઈ ફરક પડતો નથી અહીં 0 0 લખી દેવાનું બીજું કોઈ ફરક નથી પડતો બરાબર અને ઢાળ એમ પણ કહેવાશે અને અહીંયા x0 y0 તો આપણે x0 y0 આગળ બરાબર છે કોઈ પ્રોબ્લેમ નથી આ બિંદુ મૂકીએ તો હવે શું લખીએ આપણે તો આપણને સૂત્ર ખબર છે y માઇનસ એટલે સ્પર્શકનું સમીકરણ એમ કહી શકીએ સ્પર્શકનું સમીકરણ શું છે સમીકરણ y માઇનસ y1 બરાબર mx માઇનસ x1 તો હવે કિંમતો કઈ ભરશું જે શમાંથી પસાર થાય છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ઉગમ બિંદુ એટલે 0 0 તો સમજણ પડે ને તમને તો અહીંયા એક્સની અહીંયા કિંમત નથી મૂકવાની આપણે અહીંયા ભરવાની છે એ એક્સની વાયની કિંમત આ y1 તો એમને બરાબર એમ તરીકે શું છે આપણી પાસે આ 12x0² માઇનસ કેટલા છે 10 છે ને 10 કેવી રીતે લાયા બરાબર 10 x0ની કેટલી ઘાત છે 4 ઘાત કૌંસ પૂરો એમની જગ્યાએ આ એક્સની જગ્યાએ આપણે શું મૂકવાના છે તો બિંદુ એક્સની જગ્યાએ તો એક્સ જ આવશે અને અહીંયા આપણે શામાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી એટલે એક્સની જગ્યાએ 0 અને અહીંયા x1 એમને બરાબર છે
હવે એક બીજી વિશેષતા છે, અહીંયા આપણી પાસે વાય આવ્યો છે, દેખાય છે y1, તો આ રકમમાં વાય બરાબર આપણી પાસે આ છે, શું છે 4x³ માઇનસ 2x⁵ છે. તો જે નિશ્ચિત બિંદુ આપણે કઈ લીધું 0 0, તો અહીંયા વાયની જગ્યા y0 ભરવા પડશે. સ્પર્શ બિંદુ આ 0 0 લીધું છે, માટે અહીંયા આ 4x0² માઇનસ 2x0² આપણે 0 લીધો માટે, મતલબ કે આ વાયની જગ્યાએ 0 પડે, પણ આ y1 એટલે y1ની જગ્યા આપણે x1 y1ની જગ્યાએ કોઈ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે ને, એટલે અહીંયા નિશ્ચિત બિંદુ સ્પર્શ બિંદુ x0 અને અહીંયા y0 લખવું પડશે. સમજ્યા? કારણ કે બિંદુ ભર્યું આપણે x0 y0 સ્પર્શ બિંદુ તરીકે લીધા. હવે આનું સાદુરૂપ માપતા પહેલાં જો આ ઋણ છે ને આ ઋણ છે જતા રહેશે, સમજજો બરાબર. આ 0 તો રહેવાનું નથી, એટલે આટલું પદ રહેશે, માઇનસ આ y0, ચલો y0ની જગ્યાએ રકમ ભરીએ છીએ, કહીએ 4x0² માઇનસ 4x0² ખોટું છે, 4x0³ આવે છે નહીં ને? બરાબર છે. તો 4x0³ માઇનસ 2x0⁵ ઇઝ ઇક્વલ ટુ આ રહ્યા 12x0ની કેટલી ઘાત છે 2 માઇનસ 10x0ની કેટલી ઘાત છે 4. કૌંસ પૂરો કરી દીધો અને અહીંયાથી 0 જતા રહેશે એટલે માઇનસ x0 વધ્યા. તો હવે શું થશે? આ બંને ઋણ જતા રહેશે, આ જ x0 અહીંયા ગુણી કાઢીશ એટલે થશે માઇનસ, હવે આના પછીનું સ્ટેપ છે, માઇનસ 4x0² માઇનસ 2x0⁵ બરાબર આ અહીંયા x0, આ ઋણ ના ઋણ જતા રહે, ધ્યાન આપજો. એટલે અહીંયા ગુણીશ ખાલી, એટલે 12x0³ થઈ જશે માઇનસ 10x0ની કેટલી ઘાત થશે 5 બરાબર છે. આ x0 છે. હવે આનું સાદુરૂપ જોઈએ તો આ અહીંયા લઈએ છીએ તો કેટલી ઘાત થશે 8 થઈ જશે, જોઈજો 12ની અને આ બંનેની બાદબાકી, તો 8x0³ કેવી રીતે 8 આવે સમજી શકો છો, આ બંનેની બાદબાકી. હવે આ અહીંયા લઈશ એટલે આ બંનેની પણ બાદબાકી થશે, કેટલા થશે? આ 8 થશે, સમજાય છે? માઇનસ 8x0ની કેટલી ઘાત 5 બરાબર 0. બંનેના જોઈજો, બંનેના ઘાતની બાદબાકી કરી, આ 5 ઘાત કરી છે, આ બાજુ એટલે પ્લસ થાય એટલે 8 થઈ ગઈ. તો બંનેમાંથી કોમન શું નીકળે છે મારે? તો 8x0ની કેટલી ઘાત વધે છે 3, કોમન લેવી, વધીશું અહીંયા 1, આ તો કોમન લીધા, માઇનસ કેટલા વધશે x0². તો આના આધારે 8x0³ બરાબર 0 અને 1 - x0² બરાબર 0, માટે x0 બરાબર 0. કેવી રીતે 0? કેવી રીતે 0? આના આધાર, આ રકમ અહીંના નીચે જતી રહેશે, આનું ઘનમૂળ કરો એટલે આટલા જ આવશે, અને x0 બરાબર નો² બરાબર 1, માટે x0 બરાબર +or -1. એટલે કેટલા બિંદુ થયા? x0 બરાબર એક તો 0 આવ્યા, પછી બીજું કોણ આવ્યું x0 બરાબર 1, અને ત્રીજું કોણ આવ્યું x0 બરાબર -1. હવે આ xની કિંમત મળી એકંદરે, તો yની કિંમત શોધવાની ને મારે, તો આ y0 એટલે આ y0 એમાં મૂકીએ તો આવી જાય. y0 બરાબર 4x0³ માઇનસ 2x0⁵. y0 બરાબર આમાં 0 0 ભરીએ ખબર પડે ને, 4x0³ માઇનસ 2x0⁵. તો y0 બરાબર કેટલા આવ્યા 0. x0ની કિંમત 0 લીધી તો y0ની કિંમત 0 આવી. હવે મારે કેટલા લેવાના છે?
આ કિંમતમાં ભરવાના. y0 બરાબર 4x0 3 ઘાત માઇનસ 2x0 5 ઘાત. એક્સની જગ્યાએ કે x0 ની જગ્યાએ 1 ભરવાના. 4 1 ક્યુબ માઇનસ 2 1 5 ઘાત. તો y0 બરાબર 4 માઇનસ 2 એટલે y0 બરાબર શું આવ્યા 2. y0 ની કિંમત શું આવી ગઈ 2. એટલે એકે જવાબ 2 આવ્યો, 0 એ જવાબ 0 આવ્યો. ત્રીજો y0 બરાબર 4x0 ક્યુબ માઇનસ 2x0 5 ઘાત. એક્સની જગ્યાએ -1 ભરવું છે. y0 બરાબર 4 -1 ક્યુબ માઇનસ 2 -1 5 ઘાત. તો શું થશે? y જોડે 4 જોડે 4 જોડે -1 આવશે ને, આ -1 માઇનસ 2 જોડે -1 જ થશે. કેમ કામ 5 -4 + 2 થઈ જશે. તો y0 બરાબર શું આવ્યા -2. છેલ્લે આપણો જવાબ સ્પર્શ બિંદુઓ ધાર્યા હતા. તો સ્પર્શ બિંદુઓ કયા કયા આવ્યા? તો પહેલું 0 0 0 એ 0. બીજું કયું આવ્યું છે 1 એ 2 અને ત્રીજું -1 એ -2. બરાબર. બહુ ધ્યાનથી અગત્યનો દાખલો. 3 સ્પર્શ બિંદુ આપણે આવ્યા હતા. સ્ટાર્ટિંગમાં ધાર્યું સ્પર્શ જે પણ બિંદુ આ 0 0 આવ્યું છે એના બદલાની આ તો ધાર્યું. અહીં ઉગમ બિંદુ આવ્યું છે એટલે આપણે 0 0 ભર્યું. ઘણીવાર 1 2 આપ્યું હોય, 2 1 આપ્યું હોય, તો જે પણ બિંદુ આપણને આપ્યું હોય ધાર્યું હોય એ x1 y1 x ના yની જગ્યા ભરવાના હોય અને x1 y1 ધારી લેવાનું છે એટલે આપણને નવું બિંદુ મળી જાય છે. બરાબર. હજી સ્પર્શકના સમીકરણ માંગ્યા હોય તો આ બિંદુઓ મૂકી અને ઢાળમાં ઢાળ મૂકી દઈએ, ગણતરી મૂકીએ. આ બે બિંદુ મૂકીએ એટલે નવા ઢાળ આવશે 3 શોધી શકીએ માંગ્યા હોય તો સ્પર્શકના સમીકરણો. બરાબર. આ દાખલો કયો પૂરો કર્યો આપણે? 18મો. બહુ અગત્યનો દાખલો. બરાબર. હવે 19. જો વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 19 આવ્યા આપણે. વક્ર આપેલા છે ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર, આ વાક્ય મળી જવું જોઈએ. x અક્ષને સમાંતર છે મતલબ શું? ઢાળ 0 હોય. ભણ્યા ને હવે તો x અક્ષને સમાંતર હોય તો ઢાળ 0 હોય મતલબ કે આનો ઢાળ શોધવો પડે. ઢાળ એટલે કે વિકલન. તો એ આ y બરાબર વક્ર છે આપણી પાસે. રકમમાં શું ભૂલ છે? નથી ભૂલ ને? જરા ચેક કરજો બધા મિત્રો. x² + y² -2x -3 બરાબર આપણે 0 આપ્યો હોય તો બરાબર 0 આપેલો છે એટલે આમ નહીં લખાય. સમજ્યા કે 0 આપેલો છે માટે આ રીતે લખાશે નહીં. હવે આનું વિકલન કરીએ છીએ તો કેવી રીતે થશે? 2x. બરાબર ને? વિકલન હવે બધાને આવડે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે 2y dy/dx y છે માટે xની સાપેક્ષે આનું વિકલન 2 થશે અને આનું તો 0, આનું કોનું 0 બરાબર 0. હવે મારે dy/dx ને કરતા બનાવવાના તો બધા બગડા જતા રહેશે. દેખી જો અહીંયાથી દરેક જગ્યાએથી. એટલે y dy/dx બરાબર આ એક આ બાજુ જતો રહે, આ એક રહેશે, અહીંયા એક રહેશે, આ બાજુ આવતો રહે એક. ઉડી ગયો પણ અહીં એક તો રહે જ. પછી આ 2x છે એટલે -x થશે, આ બાજુ જતો રહેશે, x માઇનસ થઈ ગયો. તો માટે dy/dx બરાબર 1 - x/y. આ y છેદમાં આવી ગયો. હવે લખવાનું સ્પર્શકો x અક્ષ ને સમાંતર છે માટે શું થશે? dy/dx બરાબર 0 એટલે કે ઢાળ બરાબર 0, ઢાળ m બરાબર 0. તો આ dy/dx ને આ dy/dx સરખાવવું પડે એટલે 1 - x છેદમાં y બરાબર શું થાય? 0. એટલે કે 1 - x બરાબર 0
એટલે કે એક્સની કિંમત કેટલી આવશે 1. સમજ પડે ને, એક આ બાજુ જતો રહે એટલે એક્સની કિંમત 1 આવી. મારે તો શું જોઈએ છે? બિંદુ જ જોઈએ છે છેવટે, તો જોઈએ છે ને. એક્સની કિંમત 1 આવી તો વાયની કિંમત શેમાં મૂકવાથી મળે? તો વક્રમાં જ મૂકવું પડે તો જ વાય મળે આપણને, બરાબર, બિંદુ શોધવા માટે. તો x² પ્લસ y² માઇનસ 2x માઇનસ 3 બરાબર 0. માં એક્સની કિંમત આપણે કેટલા મૂકીશું? 1. તો 1નો વર્ગ વત્તા વાયનો વર્ગ માઇનસ 2 જોડે 1 માઇનસ 3 બરાબર 0. સાદુરૂપમાં શું થયું? 1 વત્તા વાયનો વર્ગ માઇનસ 2 માઇનસ 3 બરાબર 0. તો શું થશે? વાયનો વર્ગ બરાબર 4 આવશે. કેવી રીતે 4 આવશે? 3 ને 2 5, 5 આ બાદ ગયા ધન, એમાંથી આ 1 બાદ કરો 4 આવ્યો. માટે y બરાબર શું આવ્યા? y બરાબર પ્લસ ઓર માઇનસ 2. તો તે બિંદુઓ, માગેલા બિંદુઓ કયા કયા બિંદુઓ આવશે? તો પહેલું x તો એક જ છે એટલે 1 y ની કિંમત પ્લસ ઓર માઇનસ 2, બરાબર ને. બિંદુ, બે બિંદુ આવ્યા, કયા કયા? તો આ રીએ પ્લસ ઓર માઇનસ 2 વાળું, એને અથવા આ રીતે લખો, અથવા બે બિંદુઓ છૂટા પડી લખી દો, 1 2 અને 1 માઇનસ 2, બે એક જ કહેવાય. સમજ પડે ને. એટલે હવે તમને આવડી ગયો હશે 19મો દાખલો. હવે 20મો દાખલો. બધા એક જ જેવા હોય છે મોટા ભાગે. દાખલો 20મો છે. શું શું છે? વક્રના આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ. અભિલંબ એટલે ઢાળ લેવાનો, વ્યસ્ત અને વિરોધી કરવાનો, આટલી આપણને ખબર હોવી જોઈએ. બિંદુ આપેલું છે તૈયાર x1 y1, અને આપણે x1 y1 સમજીએ. તો પહેલા વક્ર આપેલો છે, કયો છે? ay² બરાબર x3. તો આનું વિકલન કરીએ તો 2ay dy/dx. ખરું ને? ઘાત આગળ એક ઘાત ઓછી થઈ અને પાછું વાયનું વિકલન dy/dx. વિકલન સમજો, ઘાત આગળ આવી એટલે એક ઘાત ઓછી થઈ અને વાયનું વિકલન dy/, અને આ 3x² 3x². તો dy/dx ને કરતા બનાવું તો શું થાય? 3x²/2ay. એ y ખરા છેદમાં ધ્યાન આપજો. તો કોનો ઢાળ થયો? જે હવે નિશ્ચિત બિંદુ આગળનો ઢાળ લઈએ, dy/dx. કયા બિંદુ આગળનો ઢાળ? તો am² અને am3. આ આગળનો બિંદુનો ઢાળ આપણે લઈએ તો એની બરાબર 3x ના બદલામાં કયા મુકાશે? am² એક્સની જગ્યાએ અટક મૂકવાના, છેદમાં 2a અને વાયની જગ્યાએ કેટલા આપેલા છે? am3. આ એક્સની કિંમત ભરવાની. ઘણા બધા દર વખતે એમ કહેતા સાહેબ એક્સની જ ભરો છો, પણ વાય અંદર હતો જ નહીં. આ એક્સની અને વાયની બંનેની કિંમત ભરવાની જોઈજો, ધ્યાને આપવાનું છે. તો આના આધારે આનું સાદુરૂપ શું થશે? 3a² m4, 3 બાર છે, એક્સનો વર્ગ જ છે, છેદની અંદર 2a², કેમ સ્ક્વેર થયો? આ 2 અને એમનો ઘન. તો આનો સાદુરૂપ શું થશે? તો 3/2 અને જોડે ખાલી એમ. જે સ્પર્શકનો ઢાળ છે, જે સ્પર્શકનો ઢાળ છે, માટે અભિલંબનો ઢાળ બરાબર માઇનસ વ્યસ્ત અને વિરોધી 2/3m. આ આપણો ઢાળ આવ્યો, બરાબર. અભિલંબનો ઢાળ આપણો પરફેક્ટ આ જ હોવો જોઈએ. તમારા પાસે સાહિત્ય હશે, ચેક કરી શકો. હવે અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ કેમ? ઢાળ બિંદુ સમીકરણ. આ ઢાળ આપણે એમ તરીકે, આ એમ તરીકેનો ઢાળ
અને આ બિંદુ x1 y1 એટલે આ ઢાળ બિંદુ સમીકરણ y માઇનસ y1 બરાબર m x માઇનસ x1. તો હવે y તો એમને એમ સમીકરણ લાવવાનું છે. x1 ની જગ્યાએ કયા છે તો આપણે આ એમ y1 ની જગ્યાએ a m નો ક્યુબ બરાબર એમ ને ના ઢાળ આવ્યો એ ઢાળ મુકાશે -2 આ ઢાળ m એટલે -2/3m x માઇનસ x1 તરીકે કયા છે આપણે આ a m નો વર્ગ આટલું જ છે. ધ્યાન આપજો સાદરૂપ અઘરું છે. હવે અહીંયા ગુણીશ 3my માઇનસ 3m ની 4 ઘાત m⁴ 3 આ 3 એ રહી ગયો નહીં ને એ લખી કાઢીએ પાછો એમની તો 4 ઘાત થઈ ને એ રહેશે જ બરાબર કરીને -2x આ -2x પ્લસ -2x અપોન 3m આવશે ને પાછું ના 3m આપણે લસામાં લઈ લીધું છે અહીંયા એટલે આવશે નહીં 2x 3m અહીંયા ગુણ્યા ને આ ગુણ્યા એટલે 2x પ્લસ 2am². હવે આપણે છેલ્લું લાસ્ટ સમીકરણ તો 2x આગળ આવ્યા આ 2x આગળ આવ્યા એટલે સમીકરણનો પહેલો ભાગમાં 2x છે. પછી વાળું પદ કયું છે આ પ્લસ છે 3my. હવે વધ્યું એ પદ લખી દેવાનું. વધ્યું શું છે 3m², 3m ની 4 ઘાત છે જોડી માઇનસ બીજા 2 આવ્યા 2am² બરાબર 0 જે અભિલંબનું સમીકરણ છે આપણું બરાબર. બુકના જવાબને અનુરૂપ આ 2x તો છે જ પછી 3ym પણ પદ છે જ. આ પદ પાછળ લખેલું હોય કે આગળ લખેલું હોય કોઈ ફરક આવતો નથી. પછી આપણે બુકનો જવાબ બેઠો ન લાવાય ચાલે. આપણે સમીકરણ રેખાનું સમીકરણ સ્પર્શકનું સમીકરણ સ્પર્શક એક જાતની રેખા હોય સ્પર્શક એક જાતની રેખા હોય એટલે ax પ્લસ by પ્લસ c આ બધું અચળ પદ સમજ્યા. કયો દાખલો પૂરો થયો આપણે 20મો. હવે 21મો તો 20મો જવાબ આપણો આવી ગયો છે. 21મો આજે લેતા નથી. દાખલા શાંતિથી જોવાના મગજથી હારી નહીં જવાનું કે મેથ્સવાળા એટલે કશું નહીં મળે. નોકરીઓમાં સૌથી વધુ ચાન્સ મળતો હોય તો મેથ્સવાળાને. હા બાયોલોજીનો અત્યારે આપણે ઉત્તર ગુજરાતના તબક્કામાં એરિયામાં છે કેવો મેથ્સનો ટ્રેન્ડ નથી અને બાયોલોજી વધારે રાખે પણ મેથ્સવાળો કોઈ રખડતો નથી. તમામને જોબ મળી જાય વધઘટ નાની મોટી શરૂઆતમાં મળે ઓછા પગારવાળી પણ તરત જ ટૂંકા સમયમાં ઇન્ક્રીમેન્ટ વધી જતા હોય છે. પગારો સારા હોય છે અને બહારની જે પરીક્ષાઓ આવે સરકારી નોકરીઓની એમાં મેક્સિમમ મેથ્સવાળા પાસ થાય છે. એ તમે ચેક કરી લેજો બરાબર. ચાલો.